રોડ છે કે ભ્રષ્ટાચાર? રાજકોટમાં થોડો વરસાદ ખાબક્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનું ભાંડો ફૂટ્યો. લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ થોડા વરસાદમાં જ ધોવાઈ ગયા. સ્પીડ બ્રેકર તણાઈ ગયા, ખસી ગયા, ડામર આંગળીને ટેરવે ઉખડી ગયો ને શહેર પાણી પાણી થઈ ગયું. લક્ષ્મીનગરમાં તો હદ થઈ ગઈ કે જ્યાં ચાલુ વરસાદે ડામર પથ્થરને કોન્ટ્રાક્ટરે ખિસ્સા ભરી નાખ્યા. ત્યારે જુઓ ભ્રષ્ટાચારના કાળા કારનારા પર શું થયું છે. આવું જોઈએ, જાણીએ, સમજીએ. લક્ષ્મીનગરમાં વરસાદની વચ્ચે ડામર પાથરવાનું નાટક. સ્થાનિકોએ વિરોધ કર્યો પણ કોન્ટ્રાક્ટરે કાને ન ધર્યું. કામ તો હા મોડું કર્યું ભાઈ, હાથેથી આ ઉખડે જ બધું બરોબર. આવી રીતે ન કરાય. વ્યવસ્થિત રોડ બનાવવો હોય ને તો વ્યવસ્થિત રીતે બનાવાય. અને હાથેથી જો અમે હાથમાં જ કાંકરા લઈને આ ઉખેડે, આ જો ઉખડે જ છે ને તમારી સામે, બરોબર. આવું કામ ન કરાય, કંઈ ખારું કામ કરાય, બરોબર. ને એક જ થર નાખી ગયા ને બીજો નાખી ગયા, બરોબર. આમાં અમે હાલીને તોય અમને પગમાં કાંકરા વાગે. Zee24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું તો રોડની ગુણવત્તા જોઈને તમે પણ ચોંકી જશો. આંગળીના ટેરવે ડામર ઉખડી જાય છે. આ કયા નિયમોમાં બંધ બેસે છે? આ તો ખુલ્લેઆમ પ્રજાના પૈસાની લૂંટ નથી? રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ ક્યાંક આ દાવાઓની વચ્ચે હવે ચોમાસામાં પણ રોડ છે તે બનાવવામાં આવી રહ્યા છે. જે રીતના રાજકોટ શહેરમાં ખાડાઓ પડ્યા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું, ત્યાર પછી હવે આ રોડ રસ્તાઓ છે તે બનાવવામાં આવી રહ્યા છે. આ તરફ Zee24 કલાક દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીં હાથેથી પણ આ જે ડામર લગાવવામાં આવ્યો છે તે આ ડામર ઉખડતો અહીં જોવા મળી રહ્યો છે. આ બેન દ્વારા પણ અહીં આટલા જે ડામર છે તે ઉખેડી અને કઈ પ્રકારનું કામ થઈ રહ્યું છે તે આપ અંદાજ છે તે લગાવી શકો છો. રાજકોટ કોર્પોરેશનનો દાવો હતો કે પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા ખર્ચ્યા, પણ થોડો વરસાદ પડતા જ શહેર ડૂબ્યું. રોડ પર બનેલું સ્પીડ બ્રેક તણાઈને સાઈડમાં જતું રહ્યું તો ક્યાંક આખો રોડ તણાવવા લાગ્યો. નહીં, તમે ચોમાસામાં તમે જાગો રોડ કરવા, કેમ કે તમારે અત્યારે જરૂર છે, ચૂંટણી આવે છે એટલે તમે રોડ બનાવવા આવ્યા છો. શિયાળો ઉનાળો ક્યાં ગયા? તમે બધા સુતા હતા? હવે તમે રોડ બનાવવા આવ્યા. માણસ શિયાળામાં બનાવે તો કંઈક વ્યવસ્થિત થાય. હવે ચોમાસું આવ્યું એટલે રોડ બનાવવાનું અધૂરું કામ કર્યું છે અને હવે એમ કે છે કે ચાલુ વરસાદે રોડ ના બને. કોર્પોરેટરને રજૂઆત કરો છો? હું કે કોર્પોરેટરને રજૂઆત કરી, અમે અહીંયા ગયા હતા તો એ લોકોએ એમ કીધું કે લક્ષ્મીનગરમાં રોડ બની ગયા છે, અહીંયા એવી રજૂઆત કરી છે. એટલે અમે અહીંયા બોલાવ્યા છે. આ રોડ તો બન્યો જ નથી. તો શહેરમાં ઠેર ઠેર ખોદકામથી પ્રજા ત્રાહિમામ છે. RMCએ જ્યાં કર્યું ત્યાં નબળું કામ કર્યું છે. ત્યારે શું આ રાજકોટની જનતા સાથે મજાક નથી? તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવર જવર વાળો વિસ્તાર હોય. આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય, તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું, પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું હતું. કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ. રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એવું રાજકોટની પ્રજા માની રહી છે. મોન્સૂનની કામગીરીમાં માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી જવા એ જ સત્તાધીશોનો મુખ્ય ધ્યેય છે. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. રાજકોટની આ દયનીય હાલત અનેક સવાલો ઊભા કરે છે. પ્રજાના ટેક્સના પૈસાથી આ લૂંટ ક્યારે બંધ થશે? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે કડક કાર્યવાહી ક્યારે થશે?
ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.